કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો. આજે 23/8/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ અને શ્રાવણ મહિનાનું શ્રાવણ વદ પાંચમનો દિવસ એટલે કે નાગપંચમીનો દિવસ. આજે નાગ દેવતાની પૂજન કરવાનો અને એમને યાદ કરવાનો દિવસ. મિત્રો, આજે બજાર ફ્લેટિશ મોડમાં ખુલે એવું દેખાઈ રહ્યું છે, પણ નિફ્ટી અંદર પેટે તો તેજીમાં જ રૂખ દાખવીને બેઠી છે. એટલે નિફ્ટીમાં બપોર પછી એટલે કે સવારે તો કદાચ કન્સોલિડેશન થશે, પણ બપોર પછી કદાચ બીજા ટ્રેડિંગ સેશનમાં એટલે કે 1 વાગ્યા પછી કદાચ નિફ્ટી તેજીનું રૂખ પકડી લે તો નવાઈ ન પામતા. કારણ કે મ્યુચ્યુઅલ ફંડો, રિટેલ ઇન્વેસ્ટરો બધા ધુઆધાર તેજીના મૂડમાં આવી ગયા છે. તો મિત્રો, બજાર કન્સોલિડેશન થશે. પર્ટિક્યુલરલી તમારે તમારા સ્ટોક વાઇઝ ધ્યાન રાખવાનું, તમારા પોર્ટફોલિયોના સ્ટોક્સ ઉપર વોચ લિસ્ટમાં રાખવાના અને એને તમારે વોચ કરવાના કે ભાઈ મારે કયામાં પ્રોફિટ થઈ રહ્યો છે, આપણો પોર્ટફોલિયો કેવો જઈ રહ્યો છે, એ રીતે તમારે એમાં રોકાણ કરવાનું. બીજું મિત્રો, કે બજારમાં હવે બધાને એવું થઈ ગયું છે મનમાં કે બજાર બહુ વધી ગયું છે. થયું છે કે નહીં બધાને? અત્યારે બધાના મગજમાં એક જ પ્રશ્ન હશે કે સાલું બજાર બહુ વધી ગયું છે, હવે તો ટોપ ઉપર છે, હાલું વેચીને નીકળી જઈએ બધું. પણ બધું વેચતા નહીં. આ તો બજાર છે, ગાંડું થઈ જાય તો ગાંડું રહે. ધડાધડ ઉપર ચાલવા માંડે તો તમે શું કરો? શાંતિથી પોર્ટફોલિયોમાં 10% કરીને તમારે જે વસ્તુમાં મળતું હોય પ્રોફિટ, મેં તમને 3 વસ્તુ ખાસ કહેલી છે. નવા સબસ્ક્રાઈબરો આવ્યા છે એમને પણ કહી દઉં કે મિત્રો, 3 વસ્તુ અવશ્ય યાદ રાખવાની કે તમે પહેલાં તો હોરાઇઝન નક્કી કરો કે તમારે કેટલા ટાઈમ માટે રોકાણ કરવું છે. આ નક્કી કરી લો પહેલાં. પછી તમે એ શેર સારી કંપનીનો લો. એમાં તમને માની લો કે તમે 3 મહિનાનું રોકાણ કરેલું છે તો 10%નું રિટર્ન મળે એટલે તમે શાંતિથી આમાં સેલ આઉટ કરીને નીકળી જાઓ. 3 મહિનાની અંદર 10%નું રિટર્ન મળી જાય તો પણ તમે નીકળી જાઓ. મેક્સિમમ 3 મંથ્સ. પછી માન લો કે ભાવ ઘટી ગયો તો પછી તમારે ઊભું રહ્યા વગર છૂટકો નથી, પણ એમાં સ્ટોપ લોસ તમારે અવશ્ય રાખવાનો. બીજું પોઈન્ટ કે તમારે શોર્ટ ટર્મ માટે એટલે કે મીડિયમ શોર્ટ ટર્મની વાત કરીએ આપણે. હવે મીડિયમ ટર્મમાં સપોઝ કે તમારે 1 વર્ષ માટે રોકાણ કરવું છે, 8 મહિનાથી 12 મહિના સુધીનું, તો તમારે મિનિમમ 25% નફો તમારે લેવાનો. વર્ષથી સવા વર્ષ થાય ત્યાં સુધીનું તમારું હોરાઇઝન રાખી અને 25% નફો લઈને તમારે નીકળવાનું. દાખલા તરીકે 3 શેર તમે ખરીદ્યા, 200 રૂપિયાના ભાવનો કોઈ એક શેર ખરીદ્યો, બીજો એક 200 રૂપિયાનો બીજો ખરીદ્યો, બીજો એક 200 રૂપિયા, એટલે તમારે એમાં 25% રિટર્ન એટલે કેટલું થાય તો સમજાવું તો 50 રૂપિયા એમાં પ્રોફિટ થાય. એટલે કે 200 રૂપિયાનો શેર તમને 250 રૂપિયા થાય એટલે તમે એમાંથી સેલ આઉટ કરીને નીકળી શકો. આ તમારા મગજમાં તમારા ગોલ સેટ કરવાના, તમારે હોરાઇઝન સેટ કરવાના. પછી લાંબા ગાળાનું તમે રોકાણ કરતા હોય 5 વર્ષ 10 વર્ષ, તો તમારે ડબલ ના થાય ત્યાં સુધી નીકળવાનું નહીં. ડબલ થાય એના પછી તમારે થોડા કરીને વેચવાના. કારણ કે તમે લોંગ ટર્મના ઘોડા છો. લોંગ ટર્મના ઘોડાએ તો ચિંતા જ નથી કરવાની. એ ડબલ 100% થતું હોય છે. એટલે તમારે સારી કંપનીના શેર્સ લેવાના પાછા. જો તમે એવી કોઈ ચકલીઓ પકડી લેશો ને તો અડધી થઈ ગઈ હશે 5 વર્ષે. અહીંયા તમને કહી દઉં, 5 વર્ષે જોશો ને તો પાછા અડધો ભાવ હોય.
તો તમે કહેશો કે આ તો લે ભાઈ ડબલ કરવાની જગ્યાએ તો અડધો થઈ ગયો, પણ તમે ચોઈસ એવી કરેલી છે સારા શેર સિલેક્ટ કરવાના. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, RVNL, ભેલ, ટાટા પાવર, ટાટા સ્ટીલ, NTPC, ઓઇલ ઇન્ડિયા, મોઇલ, PFC, REC, જીલેટ ઇન્ડિયા, ડાબર ઇન્ડિયા, આ બધા શેર્સ મિત્રો, આ બધા શેર્સ તમારે ડબલ થતા આપણે 5 વર્ષનું હોરાઇઝન તો મિનિમમ રાખવાનું. ડબલ થાય એટલે તમારે પૈસા ધીમે ધીમે કરીને છૂટા કરવાના. મૂડી કાઢ લેવાની અડધી. 5 લાખ રોક્યા હોય તો 5 લાખ કાઢ લેવાના, 5 લાખ રહેવા દેવાના. એટલે મિત્રો અડધું વેચાણ કરી દેવાનું, અડધું રહેવા દેવાનું. એટલે અડધું તમારે પડ્યું હોય એ પાછું ફરીથી બીજા 5 વર્ષ માટે, એટલે ફરીથી ડબલનો ડબલ થાય. આ તો હેડ્યું જ જવાનું. તમારા અંદર શેર બજારમાં કમાવા માટે ધીરજ જોઈશે. ધીરજ. જો તમે રોજ આમ સ્ક્રીન આમ જો કરશો ને, હું થયું 2 મિનિટ થાય, હું થયું, તો તમારી હિંમત થાય કે વેચી નાખો, પાર આવો. અમુક લોકોને તો કેવી ટેવ હોય ખબર છે, આમ મોબાઈલમાં પેલી એપ્લિકેશન હોય ને એમની, અત્યારે તો પહેલાં તો હતું બ્રોકરને ફોન કરીને પૂછવું પડતું કે ભાઈ શું ભાવ ચાલે, આનો ભાવ કેટલો આવ્યો, એ સારું હતું. હવે તો મોબાઈલમાં જ સ્ક્રીન ઉપર જ તમારે આવતું હોય છે લાઈવ ભાવ. એટલે ઘડીક થાય ને આમ જો, ઘણા લોકો તો નોકરી કરતા હોય ને તો રોડ ઉપર હેડ્યા જતા હોય ને તો આમ જો ભાવ. ચોક સાસરીમાં જ્યાં હોય વાત કરતા હોય સસરા જોડે તો આમ જોયા કરે. તો ચો પેલા સસરા કંઈક પૂછતા હોય ને આ રહ્યા કંઈક અહીંયાથી હા થઈ જશે કરે, પણ એ જોવું ના કે હું શું છે. આ તો એક ઉદાહરણ આપું છું. એટલે તમે જો કોન્સ્ટન્ટલી ભાવને વોચ આઉટ કરશો એટલે તમારે શું થાય કે એ ભાવ તમને એટ્રેક્ટ કરે કે ભાઈ વેચવા માટે, કે ભાઈ લેવા માટે પ્રેરિત કરે. કોઈ શેર્સ એકદમ દોડવા માંડે એટલે તમને પ્રેરિત કરે કે લાઈને આમાં લઈ લઉં, થોડી વારમાં નીકળી જઈશ આગળ જઈ. આ પ્રેરિત કરે, અંદરથી ઉત્સાહ જગાડે, એન્થુસિયાસ્ટિક તમારું ઉત્પન્ન કરે. એટલે તમે લાંબા ગાળા માટે ના પકડી શકો. લાંબા ગાળે રોકાણ કરવું હોય ને તો તમારે શું કરવાનું, તમારી સ્ક્રીન ઉપર ભલે ભાવ દેખાતા પણ એક વખત સવારે જોઈ લો, એક વખત બપોરે જુઓ, અને એક વખત હોજદારી જુઓ, બજાર પતવાનું હોય ત્યારે. બસ બહુ થઈ ગયું. અને લિમિટ મૂકીને છોડ દો. અમુક લોકોને તો શું હોય કે ઘડી પડી જોવું પાછા હા ના, એટલે એના માટે ધ્યાન રાખવાનું. બીજું મિત્રો કે હવે કોન્સ્ટન્ટલી બજારમાં અત્યારે તેજી જોવા મળી રહી છે, એટલે બધાના મગજમાં એક જ પ્રશ્ન છે કે સાલું હવે વેચીને નીકળી જઈએ તો ઘટાડે લેવા મળશે. પણ તમને તમારો પ્રોફિટ થતો હોય ત્યાં તમે સેલ આઉટ કરો, થોડું કરીને. એ પણ પાછું પૂરેપૂરું સેલ આઉટ નથી કરવાનું, અને હોલ્ડ કરીને રાખો. આ એક બુલ માર્કેટ છે. આ બુલ માર્કેટમાં બેર પણ હાવી થતા નથી, બેરવાળા પણ કોશિશ કરી રહ્યા છે. પણ હવે આજે પાછી અમેરિકામાં ફેડની એની મિટિંગ છે, આજે 7:30 વાગે એમનું ભાષણ છે પોબેલનું. જોઈએ છે શું કહે છે, નહીં તો એની સીધી અસર સોમવારે જોવા મળશે. પછી સોમવારે કડાકો આવો પાછું, એવું ના વિચારતા. એ કંઈક આડું અવળું બોલ્યા અહીંયાથી ભાષણમાં તો અમેરિકામાં તૂટે ને આપણું એ તોડશે સોમવારે. અને અહીંયા કંઈક સારું બોલે તો એમનું એ વધશે ને આપણું એ વધવા માંડશે. એટલે આ બધું એવું છે. એટલે બજાર ઉપર આધારિત છે, પણ ગભરાવાની જરૂર નથી. ઓવરઓલ બજાર ખૂબ સારું છે, કોઈ ચિંતા જેવું નથી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. બજાર કન્સોલિડેશન થઈ અને પોઝિટિવ ડાયરેક્શનમાં કામકાજ કરે, અને મેં જે તમને શેર્સ કીધા એ શેર્સ ઉપર વોચ આઉટ રાખજો. કેફિન ટેકનોલોજી, મેં તમને 2 શેર્સ બીજા કહેલા હતા, ભેલ અને ટાટા પાવર. ઘટાડે આવે ત્યારે ખરીદવાના.
બાકી ઉતાવળ કરવાની નહીં. કોઈ પણ શેર ભાગી જવાનો નથી, ભાગી જાય તો એના ઘેર ગયો, આપણે કંઈ એની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. તમે કમાઓ એ જ આપણી આ માય પ્રોફિટ પોઈન્ટની મુહિમ છે, અને આપણે સૌ ભેગા થઈને કમાઈએ અને આપણો પોર્ટફોલિયો વધે અને આપણું ફેમિલી આપણા થકી સુખી થાય, એવી આપણી મુહિમ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.